શું તમે જાણો છો કે ગુજરાતની અમુક ખેત પેદાશો આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે? પણ ઓળખને સરકારી મહોર મારે કોણ? એ મહોર મારે છે જીઆઈ ટેગ. આજે આપણે જાણીશું કે જીઆઈ ટેગ શું છે, તેનાથી ખેડૂતોને શું ફાયદો થાય અને ગુજરાતના કયા 4 કૃષિ ઉત્પાદનો છે જેને જીઆઈ ટેગનું આંતરરાષ્ટ્રીય સન્માન મળેલું છે. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, ખેડૂત પોથીમાં આપનું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે તમને ખેતીના એક એવા પાસા વિશે ખબર પડશે જે તમારા પાકની કિંમત વધારી શકે છે. આગળ વધતા પહેલાં ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. સૌથી પહેલાં વાત કરીએ જીઆઈ ટેગ શું છે. મિત્રો, જેવી રીતે આપણું આધાર કાર્ડ આપણી ઓળખ છે, તેમ જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એ કોઈ ચોક્કસ વિસ્તારની ખાસ પ્રોડક્ટને ઓળખ આપે છે. હવે વાત કરીએ તેના ફાયદા વિશે. તો પહેલો અને સૌથી મોટો ફાયદો એ કે કોઈ તમારી પ્રોડક્ટનું નામ વાપરી નકલ કરી નહીં શકે. બીજો, ખેડૂતોને બજારમાં પાકના વધુ સારા ભાવ મળે છે. ત્રીજો, ગ્રાહકોને વિશ્વાસ બેસે છે કે વસ્તુ શુદ્ધ અને અસલી છે. હવે જોઈએ ગુજરાતના એ 4 ગૌરવશાળી નામ જેને મળ્યો છે જીઆઈ ટેગ. તો આ લિસ્ટમાં સૌથી પહેલી છે ગીરની કેસર કેરી, જેની મીઠાશ અને સુગંધ આખું વિશ્વ માણે છે. ત્યારબાદ ભાલિયા ઘઉં. અમદાવાદ, ભાવનગરના બાલ પ્રદેશના આ ઘઉં પિયત વગર થાય છે અને ગુણવત્તામાં સર્વોપરી છે. કચ્છના રણમાં મીઠાશ રેલાવતી કચ્છી ખારેકને પણ જીઆઈ ટેગ મળેલો છે. તો તાજેતરમાં જ આ ઓળખ મળી છે અમલસાડી ચીકુને. નવસારીના અમલસાડના આ ચીકુ ખાસ તેના સ્વાદ માટે જાણીતા છે. તો મિત્રો, જ્યારે પણ તમે વસ્તુ ખરીદો ત્યારે જીઆઈ લોગો જરૂરથી ચેક કરજો, કારણ કે તે આપણા ખેડૂતોની મહેનતનું પ્રમાણપત્ર છે. તમારા વિસ્તારમાં કઈ વસ્તુ પ્રખ્યાત છે, જીઆઈ ટેગ મળવો જોઈએ, કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. આવી જ ઉપયોગી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પોથી સાથે. જય જવાન, જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.